નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માં ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજનની આપણે ચર્ચા કરી હતા. આમ તો જોવા જઈએ તો ધોરણ 11 ની અંદર જે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટર છે એમાં આપણે પહેલું મુખ્ય ચેપ્ટર જે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા તો આવર્ત કોષ્ટક ચેપ્ટર ઈ જોયું અને ત્યારબાદ હાઇડ્રોજન ચેપ્ટરની વાત કરી. હાઇડ્રોજન ચેપ્ટરમાં ખાસ જે તમારે જોવાની વસ્તુ છે એની અંદર જે આપણે ન્યુમેરિકલ ગણેલા હતા એ ન્યુમેરિકલ ની તમારે ગણતરી કરવાની છે. બાકી ચેપ્ટર બહુ ઈઝી છે, જેટલું તમે એને વાંચશો એમ જે છે ને ક્વેશ્ચન વધારે સોલ્વ થાય. સહેલું છે એનો મતલબ એવું નથી કે તમારે એને સાઈડમાં મૂકી દેવાનો છે. એટલીસ્ટ એની અંદરથી એક ક્વેશ્ચન પૂછે એટલે 4 માર્ક તો જે છે એ તમારે બચશે. જો તમે ધારો કે એક જ ક્વેશ્ચન એની અંદરથી પૂછાશે તો એવા ઘણા બધા ચેપ્ટર છે કેમિસ્ટ્રીની અંદર જે એક ક્વેશ્ચન કરતા જે છે એ છેલ્લે તમારે 45 માંથી જે છે એ 50% ક્વેશ્ચન બાકી. તો મૂળ વાતનો તાત્પર્ય એ હતો કે આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ. નવું ચેપ્ટર એસ વિભાગ. હવે આ એસ વિભાગ ચેપ્ટર હું જે બોલ્યો એ પહેલા તમે સહેજ પાછળના દિવસોમાં વયા જાવ કે આપણે ઈસવીસન પૂર્વે એક આખું ચેપ્ટર શરૂ કર્યું હતું તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા. આ ચેપ્ટરની અંદર આપણે એવું જોયું હતું કે આખો આવર્ત કોષ્ટક બનાવવા માટે ઘણા બધા જે વૈજ્ઞાનિકો હતા એ વૈજ્ઞાનિકોએ પોતપોતાના મંતવ્યો જે છે રજૂ કર્યા હતા. કોઈ એવું કીધું કે ભાઈ ઓલું 3 ની ત્રિપુટી હોય, કોઈ અષ્ટકનો નિયમ આપ્યો હતો, કોઈ સારેગામા બધાની સા, કોઈ પ્રમાણે બને અલગ અલગ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. અને છેલ્લે જે આવર્ત કોષ્ટક હતું ને એમાં આપણે એવું જોયું હતું કે મુખ્ય 4 વિભાગ પડે S, P, D અને F. ઈ પર્ટિક્યુલર વિભાગ ના જે પ્રત્યેક તત્વો છે એના ગુણધર્મોની તમારે ચર્ચા કરવાની છે. જેમ કે S વિભાગ છે તો S વિભાગમાં બે સમૂહો તમને આવેલા છે. એ બે સમૂહો ક્યાં ક્યાં છે તો કે એક આલ્કલી ધાતુ તત્વ અને બીજું જે છે આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ. એવી રીતે D વિભાગની અંદર 10 સમૂહ હતા, P વિભાગની અંદર 18 સમૂહ હતા. P વિભાગમાં 13 અને 14મો સમૂહ તમે આની અંદર ભણશો, આની અંદર એટલે ધોરણ 11 ની અંદર. અને D અને F વિભાગ તમે ધોરણ 12 ની અંદર ભણશો. 15 થી 18 સમૂહ તે ધોરણ 12 ની અંદર ભણશો. ટૂંકમાં તમે જોવા જાવ તો હવે રિયલ ની અંદર ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જે ઈ અપવાદો એની રાસાયણિક પ્રક્રિયા અને ઘણી બધી વસ્તુ શરૂ થશે. અહીંયા જેમ દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય ને એમ દરેક તત્વના કાંઈક ગુણધર્મો હોય તે તમને વિવિધતા જોવા મળશે. તો હવે બહુ લાંબી વાત જે છે ને ઈ ન કરતા આપણે શરૂ કરીએ. પહેલી વસ્તુ ચેપ્ટર શરૂ કરીએ પહેલા તમને ઈ ચેપ્ટરનું નામ ખબર હોવી જોઈએ. હવે ઈ ચેપ્ટરનું નામ શું છે તો કે એસ વિભાગ. આરે તમને બીજી એક બાબતનો ખ્યાલ એ હોવો જોઈએ કે જે એસ વિભાગની અંદર બે સમૂહ આવેલા છે એની અંદર તત્વોના નામ. જો તમને તત્વોના નામ ખબર ન હોય તો આ ચેપ્ટરને ન જોતા પહેલા આવર્ત કોષ્ટક વાળા ચેપ્ટરની અંદર જાજો. ત્યાં તત્વો ક્યાં ક્યાં છે એ ચેક કરજો. તો તમે નોબાની અંદર એક આખા આવર્ત કોષ્ટકની માહિતી લીધી છે. 10મું જેટલું NCERT નો સિલેબસ છે એમાં ઘણી બધી માહિતી છે. પાછું ફૂલ અપડેટ એવું કહેવાય ને 3G 4G ને 5G લેવલનો તમે ધોરણ 11 માં ભણીને આવેલા. બે સમૂહ એસ વિભાગની અંદર છે. એક છે સમૂહ 1 અને બીજું જે તમને આપેલું છે સમૂહ 2. બરોબર. સમૂહ 1 અને સમૂહ 2 જો આપણે વાત કરીએ ને તત્વોની તો આવી રીતે કાગળ હેલી નાકી રબડી સબસે ફ્રેશ. આવો કે આપણે સૂત્ર બનાવ્યું પણ સૂત્ર તો તમને યાદ રહેની માટે બનાવ્યું હતું. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ને ટ્રાન્સિયમ. એની પછી સમૂહ 2 માટે જે છે એ તમે જુઓ તો બેટા, માંગી, કાર, સ્કૂટર, બાપ, લોહી. બરાબર. એટલે આ જે વાત થઈ એ સમૂહ 1 અને સમૂહ 2 જે એસ વિભાગના તત્વો છે એની આપણે વાત કરીએ. હવે આ જે સમૂહ 1 જે છે એને આપણે કહીએ છીએ આલ્કલી ધાતુ. આલ્કલી ધાતુ. આ જે સમૂહ 2 છે એ સમૂહ 2 ને કહેવાશે આલ્કલાઇન અર્ધ ધાતુ. બરાબર. એક જે હતું આલ્કલી ધાતુ ને બીજું જે હતું આલ્કલાઇન અર્ધ ધાતુ. આ સમૂહ 1 અને સમૂહ 2 ના જે છે એ નામ છે. બીજી વસ્તુ જો એસ વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના આપણે જોઈએ ને તો એસ વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના કાગળ પહેલા જનરલ જે ગુણધર્મો છે એની વાત કરીએ પછી સમૂહ 1 અને સમૂહ 2 ના જે છે ઘણા બધા ગુણધર્મોની આપણે ચર્ચા કરશું.
એટલે થોડુંક જે છે ને નિરાશ રાખજો. એવી હું તમને એડવાઇસ આપીશ કે મારી હાર્વર્ડ કરતા જશો. હું ધીમે ધીમે તે લખીશ એટલે પછી આમાં લખવાનું બહુ બધું આવશે ડિટેલમાં આપણે લખશું કે એમાં કેવું થાય કે અત્યારે તમને ગુણધર્મો ખ્યાલ આવી જાય પછી જ્યારે તમે પાછું 1 વર્ષ કે 2 વર્ષ રહીને જ્યારે તમે નીટ દો ત્યારે એ આ બુક ખોલો એટલે તમને બધું નવું જ લાગે. એટલે જ્યાં આપણે દેશી ભાષામાં આવર્ત કોષ્ટકમાં લખ્યું હતું એમ જ દેશી ભાષામાં જે છે એસ વિભાગની અંદર લખશો. બરાબર એટલે અહીંયા તમે લખશો તો સમૂહ એટલે એસ વિભાગ એસ વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના NS1 થી 2 છે. એટલે એસ વિભાગની જે સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના છે એ તમને શું જોવા મળશે NS1 થી 2. હવે આવું પાછું બહુ હાવ દેશીમાં નથી લખતો. સમૂહ 1 ને આલ્કલી ધાતુ તત્વો કહેવાય ને સમૂહ 2 ને આલ્કાઇન અર્ધ ધાતુ એવું કહેવાય. ઈ અહીંયા મેં લખ્યું એટલે તમને ખ્યાલ આવી ગયો. હવે થોડુંક વિચારો છે આપણે ચેપ્ટરને મેઈન શરૂ નથી કરતા. હજી તમને આવર્ત કોષ્ટક થોડુંક યાદ દેવડાવું છું કે એસ વિભાગની અંદર આપણે વાત કરી હતી કે જે ડાબી બાજુ હશે તત્વો એ ધાતુય ગુણધર્મ ધરાવતા હશે. એટલે કે એસ વિભાગની અંદર બધા ધાતુ તત્વો હતા. જ્યારે આપણી પાસે જમણી બાજુ જે પી વિભાગ હતો એની અંદર ધાતુય હતા, અધાતુય હતા અને અર્ધ ધાતુય જેવા હતા. બરાબર એટલે ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ આપેલા. અર્ધ ધાતુ એટલે કોણ તો સિલિકોન, જર્મેનિયમ બધા અર્ધ ધાતુ હતા. તો એવી રીતે આ જે એસ વિભાગના તત્વો છે એમાં ધાતુય ગુણધર્મ જોવા મળશે. એટલે કે બધા આ જે તત્વો હશે એ ધાતુય તત્વો હશે. આ સિમ્પલ માહિતી થાય. હવે મેં તમને પહેલા કીધું કે જો તમારી ઇનઓર્ગેનિક ને વ્યવસ્થિત રીતે સમજવું હોય તો પહેલું તમને ઈ ખબર હોવી જોઈએ કે આ તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના શું થાય. હાવ સીધું અને હાવ સામાન્ય એવું કોઈ રોકેટ સાયન્સ જેવી વસ્તુ નથી. પણ ઘણી વખત કેવું થાય કે ઇલેક્ટ્રોનીય રચના નાની વસ્તુને તમે હલકામાં લેતા હો. તમને કોઈ એવું પૂછે કે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોનીય રચના લખો પણ તમને ઇલેક્ટ્રોનીય રચના લખતા આવડે પણ એની તમને બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના ન યાદ હોય તો ઈ મેં આપણે આવર્ત કોષ્ટકમાં તમને ઘણી બધી વાર એક વાત કરીને કીધી હતી કે ભાઈ ઇલેક્ટ્રોનીય રચના ઉપર તમે બાહ્યતમ ઉપર ખાસ ફોકસ કરજો તો વધારે ખ્યાલ આવે. નો કર્યું હોય તો કઈ વાંધો નહીં. ફરીથી જે છે એક સમૂહ ભરતા જાય એમ શોધતા જજો. આની જો તમે જોશો સામાન્ય ઇલેક્ટ્રોન રચના તો આની માટે થશે 2s1 3s1 4s1 5s1 6s1 અને 7s1. બરોબર આ સાત તો લખેલો છે એટલે એ પાછું ભૂલતા નહીં. એની પછી સમૂહ 2 તો સમૂહ 2 ની જો તમે સામાન્ય ઇલેક્ટ્રોનની રચના જોવો તો 2s2 3s2 4s2 5s2 6s2 અને 7s2. એટલે મોબાઈલના મોડેલના નામ બોલ તો એવું લાગે કે 4s2 5s2 6s2 ને 7s2. આ બેઝિક માહિતી હતી સમૂહ 1 અને સમૂહ 2 જે એસ વિભાગના તત્વો છે એની. હવે અહીંયાથી આપણે પહેલા સમૂહ 1 જે છે એ સમૂહ 1 ના ગુણધર્મની જે છે એ ચર્ચા કરતા જાય. એક પછી એક એનો ગુણધર્મ જોતા જાય. થોડીક શાંતિથી તમે આમ બેઠ જેવું લાગે તો પાણી હારવા રાખજો. બરોબર લખવાનું તમારે થોડું આની અંદર રહેશે. પહેલા આપણે વાત કરીએ જનરલ ગુણધર્મની. તો આ જે સમૂહ 1 ના જે ધાતુ તત્વો છે સમૂહ 1 ના ધાતુ તત્વો નરમ અને પોચા એટલે કે હલકા ધાતુ તત્વો છે. એટલે કે સમૂહ 1 ના ધાતુ તત્વો નરમ પોચા અથવા આપણે એવું લખીએ કે ટીપાપણાના ગુણધર્મ ધરાવે છે એવું રીતે લખીએ કે સમૂહ 1 ના જે ધાતુ તત્વો છે નરમ અને પોચા તત્વો છે. બીજો જે તમે સામાન્ય જોવો તો કે આ સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 છે. બરાબર ને આ સમૂહ જે છે ને મુખ્યત્વે તમને સિલ્વર સફેદ રંગના જે સમૂહ જોવા મળે. આ એના ત્રણ એટલે કે બે મુખ્ય આપણે કહીએ ને કે બે ગુણધર્મ સિમ્પલ બધાની અંદર કોમન જશે કે નરમ પોચા હશે ને જે છે ટીપાપણાનો ગુણધર્મ હશે અને NS1 જે છે એ એની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના હશે. પર્ટિક્યુલર સમૂહ 1 માટે જો આપણે વાત કરીએ તો પહેલો ગુણધર્મ આપણે લઈએ પરમાણુ અહીંયા કદ.
પરમાણુય કદ. હવે આ પરમાણુય કદ એટલે શું થાય તમને યાદ દેવડાવ્યો આપણે પાવર કોષ્ટકની અંદર જે છે ભણ્યા તેમાં આપણે અલગ અલગ ત્રિજ્યા જે છે ત્રિજ્યા વિશેની ચર્ચા કરી હતી. સમૂહમાં ઉપરથી નીચે જવાય અને આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જવાય. તમને કોઈ એવું કહે કે આવર્તમાં ઉપરથી નીચે જવાય તો એને કહેવાનું પૂજા હું નથી જાતો. બરાબર? સમૂહમાં ડાબી બાજુથી જમણી બાજુ કોઈ એવું કહે તો તમારે એને મોકલવાનું. પણ સમૂહમાં હંમેશા ઉપરથી નીચે અને આવર્તમાં જે છે એ ડાબી બાજુથી જમણી બાજુ જવાય. હવે થોડુંક તમે તમારી રીતે વિચારો. પહેલા આવર્ત કોષ્ટકનો જે કોન્સેપ્ટ છે ને તમે જો. જ્યારે તમે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા હતા ત્યારે પરમાણુય કદ અથવા તો ત્યારે આપણે પરમાણુય ત્રિજ્યા સમજાય કે પરમાણુય કદ બે એક જ વસ્તુ છે. તો પરમાણુય કદનું શું થતું હતું તો કે પરમાણુય કદનું સંકોચન થતું. કેમ પરમાણુય કદનું સંકોચન થતું હતું? કેમ કે કેન્દ્રનો ધન વીજભાર વધતો હતો અને ઉમેરાતો જે ઇલેક્ટ્રોન છે ને એક જ કોષમાં એટલે કેન્દ્રનો ધન વીજભાર એટલે આપણે વાત કરી હતી કે હાથી હાથી વધતા જાય ઇલેક્ટ્રોનને આપણે કીડી તરીકે ગણીએ. બરાબર? તો ન્યાયનું સંકોચન થતું. તો આ તો વાત થઈ આવર્તની. પણ તમે સમૂહ 1 માં ઉપરથી નીચે આવો તો સિમ્પલ વસ્તુ છે કે સમૂહ 1 માં ઉપરથી નીચે તરફ જ્યારે તમે આવો તો ઉમેરાતો ઇલેક્ટ્રોન નવા કોષની અંદર. હવે આવું તમે પરમાણુ બંધારણ જે છે વ્યવસ્થિત ભણીને આવેલા અને તમને એની ઇલેક્ટ્રોનની રચના યાદ હશે. એટલે અહીંયા તમે જો કે અહીંયા 2s1 છે. અહીંયા છેલ્લી ઇલેક્ટ્રોનની રચના કઈ છે? 7s1. તો 2s1 થી 7s1 એટલે કોષની સંખ્યા તમે જોશો ને તો લિથિયમ થી ફ્રાન્સિયમ આટલી વધી જશે. બીજી એક ખાસ બાબત જે અહીંયા આપણે રહી કે સમૂહ 1 માં આ જે ફ્રાન્સિયમ છે ને એ રેડિયો સક્રિય તત્વ હશે. સમૂહ 1 માં ફ્રાન્સિયમ રેડિયો સક્રિય તત્વ છે. બરાબર? હવે પહેલા આપણે વાત કરી પરમાણુ કદની. તો તમે જોવો તો લિથિયમ થી તમે ફ્રાન્સિયમ અત્યારે ફ્રાન્સિયમને આપણે નથી કરતા કેમ કે રેડિયો સક્રિય તત્વ છે એટલે આપણે લિથિયમ થી સીઝિયમ સુધીની વાત કરી. લિથિયમ થી સીઝિયમ સુધી તમે જાઓ એમ શું થશે તો લિથિયમ થી સીઝિયમ સુધી જાઓ તમે એમ એક એક નવો કોષ ઉમેરતો જશે. એને કારણે પરમાણુય કદમાં જે છે શું થઈ જશે? વધારો થશે. એટલે સિમ્પલ તમે લિથિયમ થી સીઝિયમ તરફ આવો એમ પરમાણુય કદમાં વધારો થાય. પણ જે લિથિયમ છે ને એ આખા આવર્તની અંદર જે છે એ તમને સૌથી મોટું કદ ધરાવતું તત્વ જોવા મળશે નિષ્ક્રિય વાયુના તત્વોને બાદ કરતા. બરાબર? નિષ્ક્રિય વાયુની ત્રિજ્યા જ્યારે આપણે ત્રિજ્યા ભણ્યા હતા એમાં તમને ખબર હતી કે નિષ્ક્રિય વાયુમાં કઈ રીતની પરમાણુય ત્રિજ્યા હોય. એટલે આમ તમે જોવો તો આખા લિથિયમ વાળો જે આવર્ત છે એમાં લિથિયમનું કદ સૌથી વધારે હશે પણ નિષ્ક્રિય વાયુને જો તમે ન ગણો તો. એટલે આપણે લખીએ આપણી પ્યોર દેશી ભાષામાં જો આપણે દર વખતે લખીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન નવા કોષમાં દાખલ થાય છે. ઇલેક્ટ્રોન નવા કોષમાં દાખલ થાય છે. આથી લિથિયમ થી સીઝિયમ તરફ જતા પરમાણુય કદ છે એટલે એ વધશે. બરાબર? આની પછી તમે આવર્તની વાત કરો. હવે લિથિયમ વાળો જે આવર્ત એટલે આ સમૂહના જે તત્વો હશે ને એના આવર્તની અંદર સૌથી વધારે કદ ધરાવતા હશે જો તમે નિષ્ક્રિય વાયુને ગણતરીમાં લેતા નથી તો. એટલે કે આવર્તમાં આ સમૂહના તત્વોનું કદ નિષ્ક્રિય વાયુને અવગણતા સૌથી વધુ હશે. પ્યોર દેશીમાં લખીએ છીએ તમને ખબર જ છે કે પહેલેથી જ આપણે આ રીતે જે છે લખીએ છીએ એટલે આપણે લખી નાખવું કે એમાં શરમાવાનું નહીં કેમ કે આપણને સમજાય મહત્વ તમને સમજાય જાય તો ન લખો પણ એટ ધી એન્ડ તમને યાદ રહેવું જોઈએ. પછી તમે એમ વિચારો કે ભાઈ આ લિથિયમ થી સીઝિયમ તરફ જઈએ તો શું થાય તો પછી થઈ આમ તો આવું લખાવું મારે ન પડે
આપણે આવર્ત કોષ્ટકમાં જે છે એ નિરાતે ભણેલા છે, છતાં જે છે આપણે જોઈ લઈએ. પરમાણ્વીય કદ પછીનો એક અગત્યનો ગુણધર્મ આપણે આનો લઈ લઈએ ને તો આયનીકરણ એન્થાલ્પી થાય. હવે તમને મને અને બધાને ખબર છે કે આ આયનીકરણ એન્થાલ્પી છે શું, અને જે આ મેન્ટોસ વાળા અમુક લોકો છે ને કે જેને હજી સ્પાર્ક થતો નથી કે આયનીકરણ એન્થાલ્પી એટલે છે શું, તો એની માટે હું સિમ્પલ ભાષામાં જે છે એ આપણે જોઈએ તો જે બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઊર્જાની જરૂરિયાત પડે એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. ત્યારે આપણે એવું રીતે કીધું હતું કે જેમ તમે જુઓ ને તો છેલ્લી કક્ષામાં રહેલો જે વિદ્યાર્થી હોય ને એને સાચવવા માટે જે શિક્ષકને મહેનત થતી હોય ને એની આયનીકરણ એન્થાલ્પી આપણે દેશી ભાષામાં કહીએ કે આપણે એવું કીધું હતું કે જેમ ક્લાસ વધે, ધારો કે તમે ક્લાસમાં બેઠા હો તો જે છે ને એ જે શિક્ષક એટલે કે એ પરમાણુ ક્લાસ એક પરમાણુ છે અને ઓડિટોરિયમ એક પરમાણુ છે, તો ઓડિટોરિયમ વાળા પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો સહેલો બને કેમ કે ઓલી છેલ્લી લાઈનમાં છેલ્લી બેન્ચે બેઠેલો જે મહારથી હોય ને એ ગમે કરી શકે, અને ક્લાસની અંદર જે છેલ્લી બેન્ચની અંદર બેઠેલો છે એ થોડો પકડમાં છે. એટલે કે ટૂંકમાં બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઊર્જાની રિક્વાયરમેન્ટ એટલે કે જે જરૂરિયાત છે એની કહેવાય આયનીકરણ એન્થાલ્પી. હવે તમારી રીતે વિચારજો, પછી પાછા વિડિયોની શરૂઆત કરજો કે પરમાણુય કદ વધે છે તો આયનીકરણ એન્થાલ્પીમાં શું થશે. બાકી આપણે ખાલી આપણી ભાષામાં જે છે લખવાનું છે એ આપણે લખી નાખશું. જો તમને સમજાઈ જાય તો લખતા નહીં. અમે તમને કીધું કે ખાસ જે મેન્ટોસ વાળા લોકો છે એની માટે આપણે થોડી ડિટેલમાં લખીએ છીએ, બરોબર, કે આયનીકરણ એન્થાલ્પી સમૂહ 1 ની અંદર તમે ખાસ જો કે સમૂહ 1 માં ઉપરથી નીચે તરફ જતા, સમૂહ 1 માં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય કદમાં વધારો થાય છે. આથી આયનીકરણ એન્થાલ્પી ઘટે છે, બરાબર. એટલે આવું હાવ ચીલાચાલુ વસ્તુ છે કે લિથિયમની જે છે એ સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી હશે અને સીઝિયમની આયનીકરણ એન્થાલ્પી જે છે એ સૌથી કેવી હશે, ઓછી હશે. કે લિથિયમ ભીંજું એવું નાનું એવું છે એટલે એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઊર્જા જોઈએ. એટલે સીઝિયમમાં જે 6s કક્ષક આવી જશે એટલે ત્યાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે તમારે ઊર્જાની જરૂરિયાત ઓછી થાય. એટલે અહીં આપણે લખીને કે લિથિયમનું કદ નાનું, લિથિયમની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ જ્યારે સીઝિયમની સૌથી ઓછી જોવા મળે. રેડી. હવે આ તો વાત ની આવ ચીલા છે. ગમે એને હું પૂછું ઊભા કરે કે અત્યારે તો તમે ઊભા નથી એટલો કે મેં ઘરની અંદર બેઠા છો એને ક્યાંક ઊભા હોય તો જોતો હશે. આ તો સામાન્ય માહિતી છે, પણ હવે વાત આવે કમ્પેરિઝન, બરોબર. ધારો કે હું તમને એવું કહું કે સમૂહ 1 અને સમૂહ 2 ની આપણે વાત કરીએ. પહેલા તમે કદની હારે રિલેશનમાં જો સમૂહ 2 અને સમૂહ 1 માં આપણે વાત કરીએ લિથિયમ અને બી, બરોબર. એટલે અહીંયા લખી નાખું કે લિથિયમ અને બી આ બેયની અંદર જે છે ઈ કોનું કદ સૌથી વધારે હશે. તો દેખીતી વાત છે ને કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાવ એમ કદનું આમ સંકોચન થાય. કે પેલા હાથી વધતા જાય તો એ કદનું સંકોચન થાય તો એને કારણે આનું પરમાણુય કદ વધારે હશે કોની કરતા, આની કરતા. તો એ સ્વાભાવિક છે કે કદ અને પરમાણુય ત્રિજ્યા, કદ અને આયનીકરણ એન્થાલ્પી એકબીજાને વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. એટલે આનું કદ વધારે હશે તો આની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે. આનું કદ નાનું હશે આની કરતા તો આની આયનીકરણ એન્થાલ્પી વધારે હશે. મને ખબર છે કે તમે ગોટે ચડી ગયા છો, પણ સમજો આ બેમાં તમે કદ જોવો તો કોનું કદ વધારે હોય તો કે લિથિયમનું કદ તમને વધારે જોવા મળે, બરોબર છે. તો લિથિયમનું કદ વધારે છે કોની કમ્પેરિઝનમાં, બી ની કમ્પેરિઝનમાં. આયનીકરણ એન્થાલ્પી જે છે એ તમને કોની વધારે જોવા મળશે તો બી ની. પણ આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી
એટલે સમૂહ 1 ની જે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જે છે ને એ સમૂહ 2 કરતા ઓછી હોય પણ જો તમે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ની વાત કરો તો અહીંયા જગો થાય એટલે શું થાય પહેલા આપણે લખી નાખીએ એટલે જે છે એ વાત પતી જાય કે સમૂહ 1 ની આયનીકરણ એન્થાલ્પી સમૂહ 2 કરતા ઓછી હોય છે સમૂહ 1 ની આયનીકરણ એન્થાલ્પી સમૂહ 2 કરતા ઓછી હોય છે ઉદાહરણ લઈને જોઈએ હવે અહીંયા ખ્યાલ રાખો અહીંયા તમારી પાસે છે Na એટલે સોડિયમ 2 8 અને 1 બીજો આપણે લઈએ Mg માટે તમે જો તો આવી રીતે થઈ જશે કે 2 8 અને 2 Na માંથી હું જો એને પ્લસ કરું તો આવી રીતે થાય કે Na પ્લસ = 2 8 Mg માંથી હું Mg પ્લસ કરું એટલે આવી રીતે થાય 2 8 1 હવે ખાસ તમે જો પહેલું તો આપણે અહીંયા જો લખ્યું કે સમૂહ 1 ની આયનીકરણ એન્થાલ્પી સમૂહ 2 કરતા કેટલી હશે ઓછી એને હું માની લઉં પણ હવે જો હું દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ની વાત કરું એટલે અહીંયાથી જો હું એક ઇલેક્ટ્રોન હજી એક દૂર કરું તો અહીંયાથી 2 અને 7 ધારો બરોબર આપણે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ની વાત કરીએ છીએ Mg 2+ તો 2 અને 8 તો હવે તમે જો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કોની વધારે હતી સમૂહ 2 ની પણ જ્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ની વાત થશે તો એ કોની વધારે હશે સમૂહ 1 ની કેમ તો કે E એક ઇલેક્ટ્રોન ગુમાવી અને નિષ્ક્રિય વાયુ જેવી બરોબર આ બે આને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે આથી ત્યાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઊર્જા જોશે એટલે જો તમને પ્રથમ MCQ માં ઘણી વખત તમને એવું પૂછે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કોની વધારે તો સમૂહ 2 ની પણ જો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી પૂછ્યો તો કોની વધારે થઈ જશે તો કે સમૂહ 1 ની થશે એટલે સમૂહ 1 માંથી પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરતા તે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના બને છે આથી તેની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હશે જેને કંટાળો આવતો હોય ને ઈ સમજો ભાઈ પરાણે તો પરાણે લખવાનું છે કેમ કે આ છેલ્લે જે છે ને એ બધું મીઠું લાગશે બરોબર આથી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી IE એટલે આયોનાઇઝેશન એનર્જી થાય એ મેં તમારે જાજુ ન લખવું પડે એટલે શોર્ટમાં લખી નાખ્યું I આથી પ્રથમ IE એ સમૂહ 1 ની જ્યારે દ્વિતીય I સમૂહ 2 ની ઓછી જોવા મળે છે બેઝિક વસ્તુ હતી પણ આ અહીંયાથી તમને જે છે એક નવી વસ્તુ જોવા મળે મને ખ્યાલ જ છે કે તમને આ વસ્તુ ખ્યાલ છે કે આયનીકરણ એન્થાલ્પી ના પરમાણુ જરૂર છે પણ હવેનો જે ગુણધર્મ છે એ હવેનો ગુણધર્મ કદાચ તમને ખ્યાલ હશે ને કદાચ તમને નોય ખ્યાલ આમ તો આપણે પહેલા તમને ખ્યાલ હોય એવો એક ભણી લઈએ ઓક્સિડેશન અવસ્થા હવે તમે વિચાર કરો ને કે ઓક્સિડેશન અવસ્થા જો સમૂહ 1 ની નક્કી કરવી હોય તો સમૂહ 1 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં કઈ વેરીએશન હશે બરાબર તમે રેડોક્સ ની અંદર જે છે જોયું હશે કે અમુક તત્વો છે ને એ ઘણા બધા અલગ અલગ માણસો હારે અલગ અલગ પ્રકારનો અમુક લોકોનો સ્વભાવ હોય બરાબર એવી રીતે અમુક તત્વો છે ને ઘણા બધા ઓક્સિડેશન એટલે ઘણી બધી સંયોજકતાની અલગ અલગ જોવા મળે પણ
સમૂહ એકના જે તત્વો છે એ સમૂહ એકના તત્વો ફિક્સ જ છે. એની ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળશે તો કે +1 જે છે એ જોવા મળશે. એટલે ખાસ તમે યાદ રાખો ને ઓક્સિડેશન અવસ્થા અથવા તો ઓક્સિડેશન આમ એવું કહીએ તો કે સમૂહ એકની બાહ્યતમ કક્ષામાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન જે છે આવેલો છે. સમૂહ એકની બાહ્યતમ કક્ષામાં ફક્ત એક ઇલેક્ટ્રોન આવેલ છે. આથી તેનો ઓક્સિડેશનાંક અક્ષરવાળા હારા છે એટલે બહુ પાછા એની ઉપર નજર ન રાખતા. ઓક્સિડેશનાંક +1 જોવા મળે છે. હવે એની પછી આ કદાચ ક્યાંક તમે સાંભળેલું છે બરોબર, નો સાંભળેલું એટલે વાંધો નહીં, સાંભળેલું એટલે વાંધો નહીં, એટલો બધો હરખ શબ્દ જે છે કે કરવાની આ વાત નથી. જ્યોત કસોટી બરોબર, જો જ્યોત કસોટીની તમે વાત કરો હવે જ્યોત કસોટી એટલે થાય કે તમે બોલો પરમાણુય બંધારણ ચેપ્ટર જે છે એ જોઈને આવ્યા ને એની અંદર તમે કાંઈક એવી વાત કરી હતી કે ઇલેક્ટ્રોન જ્યારે નીચેની કક્ષામાંથી એટલે નીચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકની અંદર જાય ને પાછી ઊંચી ઉર્જાની કક્ષકમાંથી નીચી ઉર્જાની કક્ષકની અંદર ટૂંકમાં અવળતરે વેળા કરે, ક્યાંય એક સ્થાયી નો બેઠો રહે બરોબર. દેશી ભાષામાં આપણે જોઈએ તો અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા જાય, અહીંયાથી એક ઇલેક્ટ્રોન જે છે અહીંયા જાય ને અહીંયાથી ઇલેક્ટ્રોન જે છે એ પાછો નીચે જરા અલગ અલગ પ્રકારની તરંગ લંબાઈ જે છે ઉત્સર્જિત કરે ને આ તરંગ લંબાઈ ઉપરથી જે છે એ આપણે ઈ ધાતુ તત્વનો રંગ નક્કી કરે. હવે તમને એમ થાય કે આ રંગને અમારે શું લેવા દેવા છે, હવે અમારો રંગમાં તે કઈ બહુ ટેન્શન નથી લેતા, પણ આના રંગમાં તમારે ટેન્શન લેવાની જરૂર છે. કેમ કે અહીંયાથી બહુ ક્વેશ્ચન ઈ ટાઈપના પૂછાય છે કે સંયોજન A અને સંયોજન B ને મિશ્ર કરતા સંયોજન C બને તો એનો કલર આવો છે, તો સંયોજન C કયું હશે? તો ઈ જો જ્યોત કસોટીનો તમે ટોપિક ભણેલા હો એની અંદરનો તમે રંગ યાદ રાખેલો હોય તો તમને ખબર પડે. નહીતર પછી જે છે ઈ ABCD માંથી આપણી પાસે ગમે એક ક્લિક કરવા માટે તો હોય જ, નહીતર જે હોશિયાર હોય ખાલી ઓલું ઈ ને ક્લિક કરી નાખે. એટલે જ્યોત કસોટી મુખ્યત્વે શું દીધા છે કે નીચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય ત્યારે જુદા જુદા રંગની તરંગ લંબાઈ ઉત્સર્જિત કરે છે, જેના પરથી તત્વોનો રંગ નક્કી થાય છે બરોબર. એવી રીતે તમે જો કે તમને એવું પૂછે તત્વો આપણી પાસે ફિક્સ જ છે કે લિથિયમ સોડિયમ પોટેશિયમ. એમાં ઉદાહરણ તરીકે હું તમને કહું કે લિથિયમ જે છે Li, તો આ જે Li છે ને ઈ તમને કિરમજીલાલ, હવે એવું ન પૂછતા કિરમજીલાલ કલરમાં આપણે બધાએ લખા છે ઈ કિરમજીલાલ એવું ખાલી કહેવાય બરોબર. બહેનોને થોડી કલરમાં વધારે ખબર પડે કે આછો પીળો, આ આછો ગુલાબી, આ ઘેરો પીળો બરોબર. તો આપણે ખાલી એવું યાદ રાખવાનું કે Li જે છે એ તમને કેવો જોવા મળે? કિરમજીલાલ. એવી રીતે Na જે છે એ સોનેરી પીળો જે છે જોવા મળે. પોટેશિયમ જે છે એ તમને કેવો જોવા મળે? જાંબલી જોવા મળે. એટલે આવી રીતે જ્યોત કસોટીમાં જે છે એ તમને
આવી રીતે અલગ અલગ તત્વોના જે છે ઇલેક્ટ્રોન જોવા મળશે. હવે ટૂંકમાં આમ જુઓ કે પરમાણ્વીય કદ, આયનીકરણ એન્થાલ્પી, ઓક્સિડેશનના અને જ્યોત કસોટી ની આપણે વાત કરી. એટલે ટોટલ આપણે 1 2 3 ને 4 ગુણધર્મોની ચર્ચા કરી. હવે આપણે જે છે ને એ હજી એક ગુણધર્મ આપણે જોઈએ. તો કે ગુણધર્મ કયો જોઈશું? જ્યોત કસોટી આપણે જોઈ લીધું, ઓક્સિડેશન આમ જોઈ લીધું. હવે આપણે એક નવો ગુણધર્મ જોઈએ. એ ગુણધર્મ છે વિદ્યુત ધન્મયતા. વિદ્યુત ધન્મયતા. વિદ્યુત ધન્મયતા. હવે હોય પહેલો એક છેલ્લો તમને આમ સંબંધ દેખાડી દઉં તો આવી રીતે તમારે સંબંધ યાદ રાખો કે વિદ્યુત ધન્મયતા ચલે છે 1/, આયનીકરણ પોટેન્શિયલ. હવે પાછું હવે અહીંયા એવું ન પૂછતા કે આયનીકરણ પોટેન્શિયલ એટલે ઈ પાછું આપણે અહીંયા સમજવાનું છે નહીં. ખાલી જે છે ને તમે અહીંયા જો કે વિદ્યુત ધન્મયતા ચલે છે આયનીકરણ પોટેન્શિયલ એટલે તમને એ વસ્તુ તો ખબર પડે કે વિદ્યુત ધન્મયતાનો આધાર ઈ તત્વના આયનીકરણ પોટેન્શિયલ ઉપર હોય. પણ આ હારું આયનીકરણ પોટેન્શિયલ નક્કી કરી દેતા. આયનીકરણ પોટેન્શિયલ છે ને એ પરમાણુના કદ ઉપર મુખ્યત્વે આધાર રાખે. બરોબર કે જેમ પરમાણુનું કદ તમને વધારે મોટું હોય એનો આયનીકરણ પોટેન્શિયલ જે છે નીચો જોવા મળે. બરોબર કોઈ વખત તમે પાછા આવશો ત્યારે નિરાશના સમયમાં આપણે આયનીકરણ પોટેન્શિયલ સમજશું. અહીંયા અત્યારે એની કથા આપણે જે છે નથી કરતા. પણ પરમાણુના કદ ઉપર થતો જે તત્વ છે એના કદ ઉપર આયનીકરણ પોટેન્શિયલનો આધાર રાખે. જેમ કદ વધારે હોય એમ આયનીકરણ પોટેન્શિયલ જે છે ઓછું જોવા મળે. ફરીથી બોલું જેમ કદ વધારે હશે એમ આયનીકરણ પોટેન્શિયલ ઓછું હશે. તો જેમ આયનીકરણ પોટેન્શિયલ ઓછું હશે એમ વિદ્યુત ધન્મયતા કેવી હશે? વધારે હશે. એટલે આખી વસ્તુ હું જે બોલ્યો એની ઉપરથી તમે બધી કડીને ભેગી કરો તો લિથિયમ અને સીઝિયમ ની કમ્પેર કરો તો કોની વિદ્યુત ધન્મયતા તમને વધારે જોવા મળે? લિથિયમ ની જોવા મળે કે સીઝિયમ ની? તો કે સીઝિયમ નું કદ મોટું છે એટલે એનો આયનીકરણ પોટેન્શિયલ કેવો હશે? નીચો હશે. એનો આયનીકરણ પોટેન્શિયલ નીચો છે એટલે એની વિદ્યુત ધન્મયતા વધારે હશે. તો આખી વાતનો સારાંશ ટૂંકમાં એ હતો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો એટલે વિદ્યુત ધન્મયતામાં વધારો થાય. લખી નાખીએ ને આપણે આપણી ભાષામાં, દેશી ભાષામાં, એટલે તમને જે છે એ વાંધો ન આવે. આયનીકરણ પોટેન્શિયલનો આધાર આયનીકરણ પોટેન્શિયલ નો આધાર પરમાણુના કદ પર હોય છે. એટલે જેમ કદ વધુ એમાં મત જેમ કદ વધુ તેમ આયનીકરણ પોટેન્શિયલ ઓછો જોવા મળે છે. બરાબર. આથી સમૂહમાં નીચે તરફ જતા કદમાં વધારો થાય છે. જેથી હું સ્પીડ મેં કોઈ લખતો નથી એટલે હારો લખજો. પાછા ઓલી સ્ક્રીનશોટ પાડીને એવું બધું પાછું ન કરતા. જેથી આયનીકરણ પોટેન્શિયલ ઓછો હશે અને નીચે રહેલા તત્વ સીઝિયમની વિદ્યુત ધન્મયતા વધુ હશે. આવું મારી માટે નથી લખતો ભાઈ, ખાસ કે તમારે યાદ પછી તમને બેઠે એટલે જ છે લખું છું. લિથિયમ થી સીઝિયમ તરફ જનતા
વિદ્યુત ધનમયતા વધે છે એવું તમારે યાદ રાખવું. એટ ધ એન્ડ તમને આવું યાદ રહેવું જોઈએ. તમને ક્યાંક પૂછાય તો પણ આ એનું રીઝન છે. પાછું આ યાદ રાખવાની અંદર એ ન ભૂલાઈ જવું જોઈએ કે ઉપરથી તે જાગમ પહોંચે વિદ્યુત ધનમયતા વધે કે વિદ્યુત ધનમયતા જે છે એ ઘટે વધે. આ વિદ્યુત ધનમયતાનો ગુણધર્મ હતો. હવે ધારો કે આપણે આની પછીનો એક ગુણધર્મ એનો જોઈએ કે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ. સ્વાભાવિક છે કે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુમાં શું થશે? સમૂહ 1 ની જ આપણે વાત કરીએ છીએ. સમૂહ 2 ના તત્વોને જે આપણે થોડો આરામ આપેલો છે. બરોબર? સમૂહ 1 ના તત્વોની અંદર પહેલા તમે સીધી રીતે જો કે ઉપરથી નીચે આવો એમ કદમાં વધારો થયો, આયનીકરણ એન્થાલ્પી ઘટી, વિદ્યુત ધનમયતામાં વધારો થયો, પછી જ્યોત કસોટી તે જોવા મળે, ઓક્સિડેશન અને +1 જોવા મળે. તો આજે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ છે એ શું થશે? તો કે જેમ જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે આવો એમ પરમાણુય કદ વધે છે. એટલે ઓબ્વિયસ છે કે કદ વધે છે એટલે ઇલેક્ટ્રોન વધે છે. ઇલેક્ટ્રોન વધે છે એટલે પ્રોટોનની સંખ્યા વધે છે. પ્રોટોનની સંખ્યા વધે છે એટલે પરમાણુય ભારમાં વધારો થાય છે. એટલે કેન્દ્રની અંદરનો જે ધન વીજભાર છે એ વધે છે. આ કેન્દ્રની અંદરનો ધન વીજભાર વધે છે તો એને કારણે શું થતું તમને જોવા મળશે? એટલે આખા પરમાણુનો ટોટલ દળ છે એ વધે છે એવું આપણે કહેવાય. તો જો તમે સમૂહ 1 અને સમૂહ 2 માં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની કમ્પેરીઝન પહેલા ન કરો તો સમૂહ 1 ની અંદર જ્યારે તમે ઉપરથી નીચે આવો ને એમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં તમને ઘટાડો થાય છે એ થતો જોવા મળે. એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આમાં બહુ જાજુ તમતારે આપણે જે છે લગતાથી સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા જે છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઉત્કલન બિંદુ એટલે ગબી અને ઉબી ઘટે છે. રેડી? હવે આની પછીનો જે ગુણધર્મ છે વિદ્યુત ધનમયતા પછી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એની પછીનો જે ગુણધર્મ છે જો આપણે એની ચર્ચા કરીએ તો ફોટો ઇલેક્ટ્રિક અસર. હવે હા તમે ક્યાંક આમ સાંભળેલું હોય એવું તમને લાગતું હોય કે ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય કોને? ઓલું પરમાણુય બંધારણ ધોરણ 11 બરોબર એમાં ફોટો ઇલેક્ટ્રિક અસર એવો પણ એક શબ્દ તમારે આવતો હતો. એ હું છે એની વિશેની આપણે અત્યારે ચર્ચા નથી કરવાની કેમ કે તમને ખબર જ હશે એવું હું મનોમંથન કરીને આગળ આપણે જઈએ. ફોટો ઇલેક્ટ્રિક અસર જેને ન ખબર હોય ટેક્સ્ટ બુક ના ખાલી પેજ દફેરો જોતો તો એથી તો ખ્યાલ આવશે ફોટો ઇલેક્ટ્રિક અસર કેવો પ્રમાણે બતાવો. કોણ ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવે? જો તમે ખાલી ધાતુના નામે તેની અંદર જોયો હોય તો તમને ખ્યાલ આવે. આયનીકરણ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં જે છે ને એ મુખ્ય આધાર જે છે ને એ આયનીકરણ પોટેન્શિયલ ઉપર રહેલો હોય. અને આયનીકરણ પોટેન્શિયલ જે છે એનો આધાર કોની ઉપર રહેલો હોય? કદ ઉપર રહેલો હોય. હમણાં જ આપણે થોડી ઘણી મિનિટો પહેલા જે છે વાત કરી કે કદ જેમ વધારે હશે તો આયનીકરણ પોટેન્શિયલ એનો કેવો હશે? નીચો હશે. ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર તમે ખાસ જુઓ તો કાંઈક આવી રીતે થાય કે પોટેશિયમ રૂબેડિયમ અને સીઝિયમ લિથિયમ અને સોડિયમ પછીના જે તત્વો છે એમાં પોટેશિયમ રૂબેડિયમ અને સીઝિયમ છે આ તત્વોના કદ અનુક્રમે વધે છે. એટલે અનુક્રમે એટલે કે એની પછી નિશ્ચિત રીતે વધે છે. તો આ જે કદમાં વધારો થાય છે એ કદમાં થતા વધારાને કારણે એનો આયનીકરણ પોટેન્શિયલ નીચો થશે. હવે આ જે આયનીકરણ પોટેન્શિયલ નીચો થાય છે એને કારણે શું થશે તો કે જે દ્રશ્યમાન પ્રકાશમાંથી અમુક પ્રકારની તરંગ લંબાઈનું જે છે શોષણ થશે એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવે છે એવું કહેવાય. એટલે કે સમૂહ 1 ની અંદર સીઝિયમ જે છે એ તમને ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવશે. ખબર છે હું હમણાં લખું ને એટલે તમને આખી વસ્તુ જે છે એ ક્લિયર જે છે થઈ જશે. પોટેશિયમ રૂબેડિયમ અને સીઝિયમનું કદ વધારે હોવાને કારણે તેનો
આયનીકરણ પોટેન્શિયલ નીચો થશે, જેથી દૃશ્યમાન પ્રકાશમાં નિશ્ચિત તરંગ લંબાઈનું શોષણ થશે. આથી એ ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવે છે. કોણ દર્શાવશે? એટલે સીઝિયમ જે છે એ ખાસ યાદ રાખજો. હવે આની પછી જે ગુણધર્મ આપણે વચમાં લેવાનો હતો એ જે છે એ રહી ગયો તો કે ઘનતા. હવે તમે નાના હતા ને, નાના એટલે બહુ નાના, મને બહુ યાદ નથી, તમે 8મા 9મા ઓલું ઘનતાનું સૂત્ર જોયેલું હશે કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો આટલું તમને સૂત્ર કહો ને એની ઉપરથી તમને એટલું તો ખબર પડી છે કે ઘનતા એ દળના સમપ્રમાણમાં અને કદના કેવો હોય વ્યસ્ત પ્રમાણમાં. તો હું તમને પહેલા આમ નામ એવું કહી દઉં કે તમે સમૂહ 1 ની અંદર મને ઘનતાનો ક્રમ લખીને દો કે કોની ઘનતા વધારે હશે કે કોની ઘનતા ઓછી હશે. તો તમે લખીને દો ને એ ક્રમ તમારો ખોટો જ પડે. એ હું તમે લખ્યો નથી તોય આમ કહી દઉં. એ કેમ ખોટો પડે? કેમ કે અહીંયાથી અપવાદની શરૂઆત થાય. બરોબર? ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી જે છે એ જાણીતાના અપવાદોને કારણે છે અને એસ વિભાગમાં પહેલો અપવાદ જે છે અહીંયાથી શરૂ થાય ઘનતાને રિલેટેડ. હવે હું કેમ થાય પહેલા આપણે સિમ્પલ જેથી જોઈ લઈએ કે આવું કાંક સૂત્ર હશે કે ઘનતા બરાબર દળ ના છેદમાં. એટલે સિમ્પલ વસ્તુ છે કે કદમાં જે છે વધારો થાય છે, કદમાં જે છે વધારો થશે તો તમને ઘનતામાં જે છે તમને શું થતો જોવા મળે? ઘટાડો જે છે થતો જોવા મળે. અહીંયા મુખ્યત્વે અપવાદ જે છે ને તમને જોવા મળશે સોડિયમ અને પોટેશિયમ વચ્ચે. સોડિયમ અને પોટેશિયમ વચ્ચે. બરાબર? આની અંદર હું બહુ જાજુ છે ને આટલા બધામાં લખાવી દીધું જ્યાં જરૂરિયાત હતી ત્યાં. પણ અહીંયા તમે જુઓ તો સોડિયમ અને પોટેશિયમ ની અંદર ઘનતામાં કાંઈક આવો સંબંધ જોવા મળે. હવે એવું થાય કે પોટેશિયમ ની અંદર તમે જુઓ ને તો પોટેશિયમ ની અંદર M કોષ હોય. હવે M કોષની અંદર વાસ્તવિક રીતે જે છે ને 18 ઇલેક્ટ્રોન જે છે એ હોવા જોઈએ. એવું તમે કેમ ભણીને આવેલા હશો પરમાણ્વીય બંધારણની અંદર કે M કોષની અંદર 18 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ વાસ્તવિક રીતે જે પોટેશિયમ છે ને M કોષની અંદર 8 ઇલેક્ટ્રોન છે. ને 8 ઇલેક્ટ્રોનને કારણે જે છે એ આ અપવાદ જોવા મળે છે. એટલે ખાસ તમે ક્રમ જે છે એ લખો તો એ ક્રમની અંદર આટલું ધ્યાન રાખજો કે પોટેશિયમ અને સોડિયમ ની અંદર ત્યાં લખી નાખેલું છે ખાસ કે પોટેશિયમના M કોષમાં 8 ઇલેક્ટ્રોન આવેલા છે. આથી તેમાં અપવાદ જોવા મળશે. બાકી તમને મટીરીયલ મળશે એની અંદર આ બધી વસ્તુ આવેલી છે, પણ દેશી અને પ્યોર અને છૂટી ભાષામાં જે છે નહીં આપેલો હોય એટલે લખો એવો મારો વધારે આગ્રહ રહેશે. તો લાંબા ટાઈમે જે છે તમને કામ ન લખો તો એવો કઈ આગ્રહ નથી, પણ શોર્ટમાં પોઈન્ટ બનાવતા જવાનું કે આ વધે તો ક્યાં વધે ને અપવાદને જે છે ખાસ ત્યાં નોટ ડાઉન કરતા જવાનું. જો તો હું જોયું વિદ્યુત ધનમયતા, ગલન બિંદુ, ફોટો ઇલેક્ટ્રિક અસર, ઘનતા, આયનીકરણ એન્થાલ્પી, પરમાણ્વીય કદ, એની પછી કાંક જોયું ઓક્સિડેશન ને જ્યોત કસોટી. હવેનો જે એનો ગુણધર્મ છે ને કી છે ઓક્સિડેશન પોટેન્શિયલ. બોલો તમે રેડોક્સ જે ભણી આવ્યા હતા ને એ રેડોક્સ ની અંદર તમે ઓલું વોલ્ટાનો કોષ છેલ્લે કે ભણેલા હશો ક્યાંક નહીં, પણ એ વોલ્ટાનો કોષ ભણેલા હશો ને એમાં તમારે વિદ્યુત રસાયણ શ્રેણી આખી આવેલી હશે. એ વિદ્યુત રસાયણ શ્રેણીને જો તમે અવલોકન જે છે ખાસ કરશો ને તેમાં લિથિયમ નીચેની તરફ હશે, એટલે લિથિયમ સૌથી નીચે હશે ને એનું ઋણ મૂલ્ય આપેલું હશે, પણ એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે. બીજી વસ્તુ હું તમને એવું કહી દઉં કે આપણે જઈને વિદ્યુત ધનમયતાનો ગુણધર્મ જોયો ને કે વિદ્યુત ધનમયતા ચલે છે 1/, આયનીકરણ પોટેન્શિયલ. તો એ મુખ્ય આધાર કોની ઉપર હતો કે જેમ કદ વધારે હોય ને એની સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે, અને સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે ને ઈ તત્વનો ધાત્વીય ગુણધર્મ વધારે હોય. તો હવે તમને ખબર જ છે કે આ બધી સક્રિય ધાતુ છે. સોડિયમ તો તમે એકલો ન રાખી શકો, જો એને એકલો રાખો તો
ધડાકા ને ભડાકા કરે એટલો સક્રિય છે. તો આ બધી સક્રિય ધાતુ જે છે ને આમ એને દાનુ એ રીતે કહેવાય કે સહેલાઈથી ઇલેક્ટ્રોનને ગુમાવી દે એટલે જે છે એમાં વિદ્યુત ધર્મિતાનો ગુણધર્મ કહેવાય. આથી જો તમે એના ઓક્સિડેશન પોટેન્શિયલની વાત કરશો તો એના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય તમને કેવા જોવા મળશે? ધન જે છે એ જોવા મળશે. બરાબર? એટલે સમૂહ 1 ના તત્વો જે છે એ સક્રિય તત્વો છે. ને આ સક્રિય તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે આવું મારે હવે નો કહેવાનું હોય કે ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન ઓલું તો ભૂલી જ જવાનું કે ઓક્સિડેશનમાં ઓક્સિજન હાઇડ્રોજન એડ થાય ગુમાવે. ઓક્સિડેશન જે છે એ 11મા ધોરણની ભાષામાં જે શું થાય છે ઇલેક્ટ્રોન ગુમાવે. રિડક્શન એટલે શું થશે તો કે ઇલેક્ટ્રોન મેળવે. ઓક્સિડેશન પોટેન્શિયલની દ્રષ્ટિએ આપણે લખીએ બરાબર તો શું થઈ જશે કે સમૂહમાં ઉપરથી નીચે જેમ તમે આવશો બરાબર એમ સક્રિયતા જે છે એ શું થતી જાય છે? વિદ્યુત ધર્મિતા વધે છે એટલે સક્રિયતા વધશે. તો સક્રિયતા વધશે ને કારણે એના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય છે એ કેવા જોવા મળશે? ધન જોવા મળશે. રેડી? એટલે હું આજે આખું બોલ્યો ને એમાં ઘણાને ખબર પડી હોય, ઘણા મારી જેવો એને નોય ખબર પડી હોય તો એની માટે તે આપણે લખીએ છીએ. તો ખાસ ધ્યાન રાખજો કે ઓક્સિડેશન પોટેન્શિયલ સમૂહ 1 ના તત્વો સમૂહ 1 ના તત્વો માટે ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય ધન જોવા મળે છે. કારણ કે આ તત્વોની વિદ્યુત ધર્મિતા જે છે એ વધારે છે. એટલે તમે એને ખાલી એટલું લખી નાખો તો એ ખ્યાલ છે કે વિદ્યુત ધર્મિતા વધુ અને એની સક્રિયતા વધારે છે. તો આ મેઇન જે ગુણધર્મો હતા આમ તો મોસ્ટ ઓફ આપણે જે છે જોઈ લીધા એ ગુણધર્મોની જે છે આપણે ચર્ચા કરી. ગુણધર્મોમાં ખાસ તમારે એવી રીતે અહીંયાથી ક્વેશ્ચન પૂછે કે તમને ઓર્ડર ચડતા અને ઉતરતા ક્રમમાં પૂછે. એમાં ખાસ આ ઘનતા જે અપવાદ હોય ને એને ગોખી નાખવાનું. બરોબર? એનું રીઝન યાદ રાખો તો એ બહુ વધારે પડતી સારી બાબત કહેવાય. પણ એટલીસ્ટ તમને અપવાદમાં ખ્યાલ નથી આવતો તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. અહીંયાથી તમને ખાલી એવું પૂછે કે નીચે પૈકી સમૂહ 1 ના તત્વો માટે ઘનતાનો કયો ક્રમ સાચો છે તો ધવાધમ ટીક નહીં મારી દેવાનું જે પ્રમાણેનો સંબંધ જોઈએ એ પ્રમાણે. બરાબર છે? એ રીતે ખાસ અપવાદ યાદ રાખવાના. ઈઝી ચેપ્ટર છે પણ આની અંદર ગુણધર્મો જે છે એ થોડા વધારે આવશે. જેમ કે અહીંયા તમે એના રાસાયણિક ગુણધર્મો જે છે જોશો એટલે મેઇન તમારે આની અંદરથી ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જો વ્યવસ્થિત સમજી લાશો તો જે લિંક પ્રકારના ક્વેશ્ચન આવશે ને એ મેં તમને કીધું કે સંયોજન A અને સંયોજન B ની પ્રક્રિયા થઈને સંયોજન C બને તો એ સંયોજન C નો રંગ આવો છે, એનો ગુણધર્મ આવો છે. એની માટે આ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમજવા જરૂર છે. તો એ આશા રાખીશ કે આ લેક્ચરની અંદર તમને ખ્યાલ આવ્યો છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે સમૂહ 2 ના જે ગુણધર્મો છે એની ચર્ચા કરીશું. થેન્ક યુ.